ભાવનગર મહાનગરપાલિકામાં જન્મમરણના દાખલા કઢાવવા માટે તમારે ધર્મના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ સર્જાય છે। અનેક લોકોને ધર્મના ધક્કા ખાવાને પગલે મહાનગરપાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકામાં જન્મમરણના દાખલા માટે લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને 1 મહિના સુધી દાખલા નહીં મળતા હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી થઈ રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જ પરિપત્ર બહાર પાડીને 3 દિવસમાં દાખલો આપી દેવાનો ઉલ્લેખ કરાયેલો છે। આમ છતાં પણ કમિશનરના પરિપત્રનો ઉલાળ્યો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે કમિશનર હવે કેવા પગલાં ભરશે તેના ઉપર લોકોની નજર મંડાયેલી છે। એક આ જોઈએ ને સાહેબ, પણ 1.5-2 મહિના થઈ ગયા છે। તમારી બધાની વાત સાચી છે, પણ મહિના ઉપરથી આખું કામ બધી જગ્યાએ કોઈ નહોતું, જિલ્લામાંથી મંજૂર નથી આવશે। તો 2 મહિના થઈ ગયા તોય 4 તારીખે આપ્યું, મહિના ઉપર થઈ ગયું છે। એટલે તો કહું છું 2 મહિના થઈ ગયા સર। 4-6 આપ્યું તમે, મહિનો થયો તો ઘણો ટાઈમ થઈ ગયો। વાત તમારી સાચી છે, પણ મંજૂરી નથી આવતી। એટલે એપ્લિકેશન બંધ છે, એપ બંધ છે, એપ શરૂ છે, શાંતિ ડાકો નીકળતો નથી। સબમિટ થઈને સીધો જિલ્લામાં અપ્રૂવ માટે જતો રહે, ત્યાંથી મંજૂરી આવતી નથી। શું કીધું કાકા? શું કીધું? જોઈ તો ગયો નંબર તો બરાબર છે, તો જોઈ ગયો મને અમારો નંબર બરાબર લખેલો છે। મેસેજમાં શું કરે આ લોકોને સવારના બપોરે ત્યારે હું અહીંયા કે કોઈ જવાબ નથી એવું બોલે તમે જોઈ તો દો સાહેબ, 1.5 મહિનો થઈ ગયો છે। જોઈ તો દો તમે, પણ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ। સાહેબ આ 1.5 મહિનો થઈ ગયો છે, ફોર્મ ભર્યું છે, હજી મેસેજ નથી આવતો ને હવે ડોક્યુમેન્ટ અત્યારે ઇમરજન્સી છે સરકારી, એટલે કારણ શું છે એનું કયો મને? હવે કારણ એ છે કે CRS કરીને વેબસાઇટ છે, નવી આવેલી છે। હા, શરૂઆતમાં એવું હતું કે પહેલાં છે ને બધા મલ્ટિપલ લોગિન હાલતા। હા, એક કામ છે ને 5 PCમાં હાલતું, અત્યારે એક કામ એક જ PCમાં હાલે છે। આખા ભાવનગરનું કામ એક PCમાં હાલે, એવી રીતે થાય। એક જ જગ્યાએ કામ હાલે છે, ડબલ વેરિફિકેશન આવે છે। અહીંથી એન્ટ્રી કરવાની, જિલ્લામાં વેરીફાઈમાં થાય। એ લોકોને મિસ્ટેક લાગે તો રિજેક્ટ કરી દે, એટલે સમય લાગે છે। કેટલો સમય લાગે? સમયની મર્યાદા નથી કાંઈ, સમયની કોઈ મર્યાદા નહીં। આ એન્ટ્રી થાય ને એટલે મેસેજ આવે, એક મેસેજ એન્ટ્રી કર્યાનો અને એક મેસેજ ત્યાંથી આવે ને એનો મિનિમમ આ સમય અત્યારે ઇમરજન્સી ડોક્યુમેન્ટ જરૂર પડે તો હવે લોકોને શું કરવાનું? જન્મ તારીખના, કારણ કે સ્કૂલમાં માંગે છે। અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ છે, અમારા તરફથી તમામ બરોબર। તમારા લોકોને CRS કરીને વેબસાઇટ છે બરોબર છે, તો મેલ કરવા વિનંતી, તમે મેલ કરી દો કે કેમ વાર લાગે છે। અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ, કારણ કે અમે હેરાન થઈએ છીએ। જનતા હેરાન નથી થતી? પણ જનતા તો બદલાયા કરે છે, અમે તો એકને એક જ છીએ ને, એનાથી વધારે અમે થઈએ ને જનતા કરતા તો। જનતા તો બદલાયા કરે, અમે તો અત્યારે રોજના કેટલા અપ્રુવલ થતા હશે એનો કોઈ આઈડિયા નહીં। અપ્રુવલ થવાનું જિલ્લા પંચાયતમાં છે, અમારે ઓનલી એન્ટ્રી જ કરવાની। મારું નામ વિરમ ચિત્રા પુલસર એના। તમે કઈ જગ્યાએ આવ્યા હતા અત્યારે? અત્યારે આપણે આ DSC ઓફિસમાં। શાના માટે આવ્યા હતા? આપણે છોકરીને દાખલો કઢાવવા માટે આધાર કાર્ડ નહોતું નીકળતું અને મને લિંક કરાવવાનું હતું, કે એ અત્યારે દાખલો તો કઢાવ્યો છે, પણ એ મહિના પછી કીધું છે 10 તારીખ આપેલી છે। કેટલા ધક્કા ખાધા તમે? ધક્કા તો ઘણા ખાધા છે, 6 મહિના ધક્કા ખાધા છે। અત્યાર સુધીમાં કામ નથી થયું કે નથી થયું? હજી થયું નથી, હજી 10 તારીખ આપી છે, તારીખ પ્રમાણે આવતું। અત્યારે બધા લોકોને પાછા કાઢવામાં આવે છે કે શું છે? એ હવે તો જાણ્યું પછી ખબર પડે કે તમે ટાઈમ આપે છે, ટાઈમ આપે છે મહિના મહિનાનો।